નમસ્કાર મિત્રો. એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને ખતમ કરી નાખવાની એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને એ ઝુંબેશ સુપ્રીમ કોર્ટને વશ કરવા માટે વર્તમાન શાસકો દ્વારા, એમની માતૃ સંસ્થા દ્વારા અને એમના મળતિયાઓ દ્વારા એ આદરવામાં આવી છે. એ હવે તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે. નિશિકાંત દુબે બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. ઝારખંડના લોકસભાના સભ્ય છે, સંસદમાં પણ બેફામ નિવેદનો કરે છે અને બહાર પણ બેફામ નિવેદનો કરે છે. કોમી ઉશ્કેરણી કરવા માટે એ જાણીતા છે. અને જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ખન્ના વિરુદ્ધ નામ પાડીને એમણે કહ્યું કે એ ગૃહયુદ્ધને નોતરી રહ્યા છે, એના માટે જવાબદાર બની રહ્યા છે. આ વકફના સંદર્ભમાં એમણે જે નિર્ણયો કર્યા, થોડા ઘણા નિર્ણયો કર્યા, હજુ તો સુનાવણી ચાલુ છે, પણ સુનાવણી ચાલતી હોય ત્યારે પ્રેશર લાવવાની જે કોશિશ કરાઈ હોય એ માટેની એક યોજના બનાવેલી હોય સત્તા મોરચામાં, અને એ યોજના મુજબ જ નિશિકાંત દુબે અને દિનેશ શર્મા બંને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો એ સુપ્રીમ કોર્ટની અવહેલના કરવા માંગે છે અને લોક નજરમાં સુપ્રીમ કોર્ટ ની પ્રતિષ્ઠાને ખતમ કરવા માંગે છે. એનો અર્થ એ થયો કે આ યોજનાબદ્ધ રીતે ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે નિશિકાંત દુબે જે વાત કરી છે એની સાથે અમારી પાર્ટીને કોઈ સંબંધ નથી, અમે એની સાથે સંમત નથી. તો તમે નિશિકાંત દુબેને સસ્પેન્ડ કર્યા, પક્ષમાંથી કાઢી મૂક્યા, સંસદ સભ્ય તરીકે દૂર કર્યા, કશું જ નથી કર્યું. ઉપરથી નિશિકાંત દુબે એ નવા નિવેદનો કરીને સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચીફ જસ્ટિસની વિરુદ્ધમાં પણ નિવેદનો કરે છે. ને એમાં પાછા સંઘ પરિવારના પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, જેને સંઘ પરિવાર બધે ભાષણો કરવા માટે ફેરવે છે, જે પોતાને પત્રકાર પણ ગણાવે છે. મને તો એમણે વલ્લભ વિદ્યાનગર ગયા ત્યારે હું જે સંસ્થાનો ડાયરેક્ટર હતો ત્યાંના બેનશ્રી જે ઇન્ચાર્જ ડાયરેક્ટર હતા એમની પાસે ફોન કરાવેલો અને મારી સાથે વાત કરેલી અને 2 પુસ્તકો મને મોકલાવ્યા. આ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ બંધારણમાં જે કલમ નથી એ કલમ વિશે ભાષણો કરતા રહ્યા છે. એ હંમેશા કહેતા રહ્યા કે 30A કલમ હેઠળ ભારતમાં હિન્દુઓને ભગવદ ગીતા ભણાવવા ઉપર પ્રતિબંધ છે. મને લાગે છે ક્યારેય કોઈ પ્રતિબંધ અમે તો નિહાળ્યો નથી અને 30A ક્યાં છે. પણ આ જે રોકવાનો એક માહોલ ક્રિએટ કરવાની જે આખી ભૂમિકા, એના માટે જે છુટ્ટા મૂકી દેવામાં આવેલા છે એવા લોકોમાં એ છે. એને જે મોકલાવેલા પુસ્તકો CPN સિંહના જ 2 પુસ્તકો હતા, એ પણ એ દિશામાં કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય જરા વધારે નમસ્કાર કરતા હોય. એટલે આજે 2 બાબતોની આપણે ચર્ચા કરવી છે. એક તો નિશિકાંત દુબે નિર્બંધ રીતે નિવેદનો કર્યા કરે છે અને આજે એમણે જે નિવેદન કર્યું છે એ તો ભૂતકાળના જે ચીફ જસ્ટિસ હતા, એ ચીફ જસ્ટિસ 67-68 ની અંદર જે ચીફ જસ્ટિસ હતા કૈલાસનાથ વાંચુ, એમની પાસે લોની ડિગ્રી નહોતી એવું આ ભાઈશ્રીનું કહેવું છે. ભાઈ 67-68 એ જે ચીફ જસ્ટિસ બનેલા એમની વાત અને આજની વાતને સંબંધ શું આવે?
લોની ડિગ્રી નહોતી, તો તમારી ડિગ્રી વિશે તો છે ને પાર્લામેન્ટની અંદર પણ છે ને પ્રશ્નો ઉઠાવાયા છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધાની ડિગ્રીઓ વિશે, શૈક્ષણિક લાયકાતો વિશે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પણ એની સાથે આને શું સંબંધ? આ પહેલો પ્રશ્ન. બીજું, વિવાદ એને ગમે તે ડાયવર્ઝન આપવું એ તો ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા અને એમના નેતાઓની આ એક ખાસિયત છે. હવે આ મહાશયને, કારણ કે કેટલું ભણેલા છે મને ખબર નથી, એમની ડિગ્રી વિશે છે ને પાર્લામેન્ટના જ બીજા સભ્ય છે ને પ્રશ્નો ઉઠાવ્યા છે, એટલે આપણે કઈ કહી શકીએ એમ નથી કે ડિગ્રી સાચી છે ખોટી છે. આપણે કશું નથી કહેતા એ બાબતમાં. અરે માણસ ભણેલો હોય તેના કરતા ગણેલો હોય એ વધારે મહત્વનો છે, અને એની ડિગ્રી સાચી છે કે ખોટી છે એ પ્રશ્ન છે. ડિગ્રીઓ કોની સાચી કોની ખોટી એની તપાસ તો થાય તો શું શું થાય એ તમને ખબર છે. પણ આ મહાશય જે મુખ્ય ન્યાયાધીશ કૈલાસનાથ વાંચુ એમને વિશે જ્યારે વાત કરી ત્યારે એ ભૂલી જાય છે કે કૈલાસનાથ વાંચુ એ 12 એપ્રિલ 67 થી 24 ફેબ્રુઆરી 68 સુધી ચીફ જસ્ટિસ તરીકે રહ્યા, અને એ મધ્યપ્રદેશમાં જન્મેલા, 1903 માં જન્મેલા, અને 1924માં ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરનાર, આઈસીએસ થયેલા. અને આ મહાશયને જો એટલી ખબર ન હોય તો મારે કહેવું જોઈએ કે એ વખતે આઈસીએસ એ ન્યાયાધીશ તરીકે કામ કરતા હતા અંગ્રેજ શાસન દરમિયાન, અને ન્યાયાધીશ તરીકે એમણે 1926માં સંયુક્ત પ્રાંતના સહાયક મેજિસ્ટ્રેટ તરીકે અને રાયબરેલીના જિલ્લા ન્યાયાધીશ તરીકે એમણે કામ કર્યું. એટલું જ નહીં, પણ આઈસીએસ ની ટ્રેનિંગ દરમિયાન એમણે ક્રિમિનલ લો ભણાવ્યો અને આત્મસાત કર્યો. ટ્રેનિંગમાંથી પાછા ફર્યા જ્યારે, એટલે કે બ્રિટનથી, ત્યારે એ ઉત્તર પ્રદેશમાં કલેક્ટર પણ રહ્યા, અને કલેક્ટર તરીકે પણ એમણે ઇલાહાબાદ પછી છે ને 1947માં ઇલાહાબાદ હાઈકોર્ટના કાર્યવાહક ન્યાયાધીશ રહ્યા, અને 56માં એમણે રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયેલા. આઈસીએસ અધિકારીઓ એ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થતા હતા. એ આ મહાશયને જો ખબર ના હોય તો એને થોડો અભ્યાસ કરી લેવાની જરૂર છે. મોરારજી દેસાઈ જ્યારે પ્રાંત અધિકારી હતા ત્યારે અદાલત ચલાવતા હતા. મોરારજી દેસાઈ કાયદાનો અભ્યાસ ક્યાં કર્યો હતો? પણ આ મહાશયને એ ખબર નથી, અને આઈસીએસ ની પરંપરાની એમણે અભ્યાસ કરવાની જરૂર છે. પરંતુ વિવાદનો મધપૂડો છંછેડવો એટલે છે ને લોકોમાં છે ને શંકા કુશંકા જાગે, અને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં એક માહોલ તૈયાર કરવાનો આખો ખેલ છે. કારણ કે સુપ્રીમ કોર્ટની અપ્રતિષ્ઠા કરીને જે સંસ્થા હજુ સુધી સરકારને વશ નથી થતી, એ સંસ્થા ઉપર કબજો જમાવવો છે, અને એ સંસ્થાને વશ કરવા માટે કેવા કેવા ખેલ કરાયા એ આરએસએસ ના આ મહાશય જેમને આરએસએસ પહેરવે છે એ મહાશયનો એક વિડિયો ખૂબ વાયરલ થયો છે. એમનું નામ છે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ. દયાશંકર મિશ્રાએ એક્સ ઉપર આ વિડિયો શેર કર્યો છે, અને આમ તમને ઘણા બધા ના અકાઉન્ટમાંથી આ વિડિયો મળી જશે, અને સાંભળવા જેવો છે. આ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ એ બહુ સ્પષ્ટપણે કહે છે કે માનનીય વડાપ્રધાન, આપણે તો વડાપ્રધાનને માટે માનનીય શબ્દ વાપરીએ છીએ, આપણે એલફેલ ભાષા નથી વાપરતા. નિશિકાંત દુબેને અને કુલશ્રેષ્ઠને એમને એલફેલ ભાષા વાપરવાની કદાચ છૂટ હશે, એ સંસ્કાર એમને ક્યાંકથી મળ્યા હશે. હું તો હંમેશા કહું છું કે આરએસએસ ની શાખાઓમાં તો સારા સંસ્કાર મળવા જોઈએ. આ લોકો સંઘમાં ગયા હોય તો એમની ભાષા સંસ્કારી હોવી જોઈએ. એને બદલે જે ભાષા હું સાંભળું છું આજકાલ, એ ભાષા એ કેવી છે
એના વિશે આપણે જો વિગતે વાત કરીએ તો પાછો વિષયાંતર થઈ જશે, એટલે આપણે જેને કુલશ્રેષ્ઠના આ વિડીયોની વાત ઉપર આવી જઈએ. એ કહે છે કે માનનીય વડાપ્રધાન મોદીજીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને, પહેલા તો નામ દેતા નથી, પણ નામ દીધા વિના પણ એ ઘણું બધું કહી દે છે, સંકેતો આપે છે, ને એ રંજન ગોગોઈની વાત કરે છે. એ બહુ સ્પષ્ટ છે. કે છે કે મારે છે ને અદાલત જોવી છે, સુપ્રીમ કોર્ટ જોવી છે. એ જોવા જાય છે. ગોગોઈ એમને ફેરવે છે બધે, અને પછી નીકળતા નીકળતા એ કહે છે કે એક પરચી એ જસ્ટિસને બતાવે, ચીફ જસ્ટિસને બતાવે છે, અને પછી નીકળી જાય છે. એ પરચી કોની હોય છે? એ આ ચીફ જસ્ટિસના જમાઈ રાજ, જે રાજ્ય સરકારમાં જજ છે, એ કરપ્શનના કેસમાં ફસાયેલા હતા, એના સંદર્ભમાં એ હતો. અને એ મહાશય એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ રામ મંદિરનો ફેસલો 40 દિવસમાં આપવા માટેનો વચન આપ્યું, અને 40 દિવસમાં એ ફેસલો આવી ગયો. આનો અર્થ એ થયો કે આ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ એમ કે છે કે હું તો આવા નેતાને, એટલે કે નરેન્દ્ર મોદી જેવા નેતાને બાર ચુનूंगा. અરે, ચીફ જસ્ટિસને બ્લેકમેલ કરીને એક ચુકાદો મેળવે છે એવું પાછા એ કહી રહ્યા છે. પણ એ કહે છે કે એ ઉસકો બાર ચુનूंगा. સમજ્યા? અને પછી એ જે દિવસે નિવૃત્ત થાય છે, એ દિવસે એમના ઘરે એક બીજો લિફાફો જાય છે. એ લિફાફાની અંદર લખ્યું છે કે સરકારે રાષ્ટ્રપતિને એમને 6 વર્ષ માટે રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરવા માટેનો ની ભલામણ કરી છે. એટલે 6 વર્ષ સુધી એમનું મોઢું બંધ રહે. આ કોણ કે છે? આ કુલશ્રેષ્ઠ કે છે, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ કે છે. હકીકતમાં પેલા મહાશય એક જુઠ્ઠાણુઓ કે છે, અથવા અર્ધ સત્ય કે છે. આઈસીએસ અધિકારીઓમાંથી કેટલા જણા જજીસ તરીકે કાર્યરત રહ્યા આ દેશની અંદર, એની યાદી બનાવવામાં આવે તો એ આખી એક અંગ્રેજ પરંપરા હતી, અને આઈસીએસ અધિકારીઓ એ જજીસ તરીકે પણ કાર્યરત હતા. એની યાદી બહુ લાંબી થઈ શકે. નરેન્દ્ર મોદી રિઝર્વ બેંકના ગવર્નર તરીકે ઇતિહાસ ભણેલા માણસને મૂકી શકે. અંગ્રેજ શાસન તો એના કરતા વધારે સારું હતું કે જે આઈસીએસ ની અંદર બધા જ વિષયોનો અભ્યાસ કરે. અને બીજું કે આ તો પાછા ક્રિમિનલ લો ભણાવનારા હતા. એમના વિશે તો બહુ સ્પષ્ટપણે એ ત્યાં લંડનની અંદર પણ એ ક્રિમિનલ લો ભણાવતા હતા, અને એને આત્મસાત પણ કર્યો. તો કહે છે કે એમની પાસે લોની કોઈ ડિગ્રી નહોતી. આઈસીએસ ની ડિગ્રી, આઈસીએસ ની પરીક્ષા કેટલા પાસ કરી શકતા હતા એ મહાશયને ખબર હોવી જોઈએ. અને છતાં એ જે રીતે આ સદગત આત્માની બદનામી કરે છે, બદનક્ષી કરે છે, એ બદનક્ષી એ વ્યક્તિની કરવાને બદલે એમણે આ સંસ્થાની બદનક્ષી કરી રહ્યા છે. અને એટલા માટે એમની સામે તો કાર્યવાહી થવી જોઈએ. અને હું માનું છું કે જસ્ટિસ ગોગોઈએ એટર્ની જનરલે ભલે પેલા ફરિયાદીને સંમતિ આપી હોય કે ના આપી હોય, આવતા સપ્તાહમાં એ કેસને હાથ ધરવા માટે, નિશિકાંત દુબેની વિરુદ્ધમાં અવમાનનાનો કેસ હાથ ધરવા માટેની ખાતરી આપી છે. એ પણ આપણે એને સલામ કરીએ છીએ. કારણ કે આ જજીસને દબાવવાની, બ્લેકમેલ કરવાની જો એ શાસન હોય, લોકશાહી જો એને કહેવાતી હોય, તો મને લાગે છે કે આ બંધારણ અને આ અદાલતો એનો કોઈ મતલબ જ નથી. નરેન્દ્ર મોદીને નામે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જે પોતાને પત્રકાર તરીકેના અનુભવની વાતો કરીને કહી રહ્યા છે, એ મહાશય ગુજરાતમાં પણ ફરતા રહ્યા છે. એમને
સંઘ પરિવાર તરફથી ફેરવવામાં આવતા રહ્યા છે, એમના ભાષણો કરાવવામાં આવતા રહ્યા છે, અને આપણે ત્યાં બધા મુગ્ધ ભાવે એમની વાતોને માનતા રહ્યા છે. હું હંમેશા કહું છું કે હરિ દેસાઈ પણ જે કહી રહ્યો છે એ તમારે ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ. હું પણ સાચું બોલું છું કે નહીં એ તમારે છે ને એ ફેક્ટ ચેક કરવાની જરૂર છે. અને એટલા માટે જ હું તો દાવા સાથે કહું છું કે હું જે કહી રહ્યો છું એ હું અભ્યાસને આધારે કહું છું, ટકોરાબંધ સાચી વાત કહી રહ્યો છું. અંધભક્તોને એ સ્વીકાર્ય હોય કે ના હોય એની મને પરવા નથી. એ લોકોએ તો આપણી ચેનલ ન જુએ તો જ વાંધો નહીં, પણ જે લોકોએ સાચી વાત સાંભળવી છે એ આપણી ચેનલ જોશે અને એમણે જોવી જોઈએ. અને તમારામાંથી જે દર્શકો છે એ લોકોને પણ હું કહું છું કે મારી કોઈ ફેન ક્લબ ન હોઈ શકે. તમારે સાચી વાત સાંભળવી હોય તો જ આપણી ચેનલ જોવાની છે ને આપણી ચેનલને શેર કરવાની, આપણા એપિસોડ શેર કરવાના છે. આ વાત છે. મુખ્ય ઈરાદાઓ આ છે. ચૂંટણી પંચ કબજે કરી લીધું વર્તમાન શાસકોએ. એમના કયા ગરાઓને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરીને, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરીને, અને એકમાત્ર જે બોડી હવે રહી છે એ છે ને સુપ્રીમ કોર્ટ છે. અને સુપ્રીમ કોર્ટ એ બંધારણ, આપણું બંધારણ સુપ્રીમ છે. આ લોકોને મન સંસદ સુપ્રીમ છે. સંસદમાં બહુમતી મેળવી લેવી છે ઈવીએમ સાથે ગોટાળા કરીને. અને હમણાં જ પેલા તુલસીબેન કહીને ગયા કે ઈવીએમ હેક થઈ શકે છે. ભાઈ હોશે હોશે નરેન્દ્રભાઈ એમને મળ્યા. ટેકનોલોજીના જે જાણકારો છે, અરે ભારતીય જનતા પાર્ટીએ પોતે જ ઈવીએમ ની વિરુદ્ધમાં સૌથી પહેલા ઝુંબેશ શરૂ કરી હતી 2010માં. અને ડેમોક્રેસી એટ રિસ્ક તમે ગૂગલ કરો ને જરા, નરસિમ્હાની એ બુક મળશે તમને જેની પ્રસ્તાવના છે ને લાલકૃષ્ણ આડવાણીએ લખી હતી ને ચંદ્રબાબુ નાયડુએ લખી હતી ને અમેરિકાના નિષ્ણાતો એના અભિપ્રાયો એમાં મૂકવામાં આવ્યા હતા ને ઈવીએમ નો વિરોધ કરવામાં આવ્યો. તો એ પુસ્તક હજી પણ અવેલેબલ છે ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર. અને હવે સત્તામાં છે એટલે જે રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે વાત કરી છે એ અહીંયા તો અનેક વાર કરી છે કે મહારાષ્ટ્રમાં 5 મહિનામાં 5 વર્ષમાં જેટલા વોટ વધ્યા નહોતા એટલા 5 મહિનામાં કઈ રીતે વધી ગયા. અને વોટિંગ કઈ રીતે વધી ગયું એને પ્રશ્નો કર્યા છે. ચૂંટણી પંચ એના જવાબો આપવાનું હતું. રાજીવ કુમાર એના જવાબો આપવાના હતા પણ એમણે જવાબો આપ્યા નહીં. એટલે ચૂંટણી પંચ તો કેન્દ્ર સરકારના ઈશારે ચાલે છે એવું તો આપણે કહેવું જ પડે, કારણ કે એમાં પ્રાઇમ મિનિસ્ટર અને અમિત શાહ એ બે અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી, એટલે 2 વિરુદ્ધ 1. એટલે કયા ગરા જ એમના છે ને ચૂંટણી કમિશનર હોય. બાકીની બધી સંસ્થાઓ ઉપર એમનો કબજો આવી ગયો છે. માત્ર જ્યુડિશિયરી કમિટેડ જોઈએ છે અને જ્યુડિશિયરીને બ્લેકમેલ કરવામાં આવી રહી છે અને ચુકાદાઓ મેળવવામાં આવી રહ્યા છે. રામ મંદિરનો ચુકાદો એ રીતે મેળવવામાં આવ્યો છે એવું આ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ એ જણાવે છે. એટલે દયાશંકર મિશ્રાએ તો એમ કહ્યું છે કે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બ્લેકમેલ કરવાના સંદર્ભમાં આમની સામે કાર્યવાહી થવી જોઈએ જો એ સાચી વાત હોય. કાર્યવાહી થતી નથી કારણ કે જજીસની પણ મર્યાદા છે. જજીસ એ ડાયવર્ઝન લેશે કે કેમ, પણ એમને બધા જજીસ કઈ સ્પાઇનલેસ નથી હોતા, કરોડરજ્જુ વગરના નથી હોતા. કેટલાક બ્લેકમેલ થાય છે અને આ શાસકો એ એમની મર્યાદાઓ બરાબર જાણીને ડોઝિયર બનાવે છે. મને લાગે છે કે આપણી લોકશાહીને ખતમ કરવાની દિશામાં આ કાર્યવાહી આગળ વધી રહી છે, કારણ કે બંધારણ સુપ્રીમ છે. બંધારણ મુજબ સંસદે કાયદા ઘડ્યા છે કે નહીં એનું ઇન્ટરપ્રિટેશન કરવાની જવાબદારી એ સુપ્રીમ કોર્ટની છે. સુપ્રીમ કોર્ટ બંધારણ મુજબ બંધારણની જોગવાઈને અનુરૂપ જો કાયદો ન બન્યો હોય તો એને રદ પણ કરી શકે છે. આ છે ને એમને કઠે છે કારણ કે એમણે મનસ્વી રીતે
કાયદાઓ બનાવવા છે, મનસ્વી રીતે રાજ કરવું છે અને લોકશાહીને ખતમ કરવી છે, એ સામે તમારે અને મારે ને આપણે બધાએ ને પ્રજાએ જાગવાની જરૂર છે. આમાં કોઈ રાજકીય પક્ષ નહીં, સમગ્રપણે પ્રજાએ જાગવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો. આપણે લોકોને જગાડવા માટે, લોકોને ચેતવવા માટે જ આપણે આ એપિસોડ કરીએ છીએ. નમસ્કાર.